રાજકોટમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રેસકોર્સ ખાતે શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે। ભાજપ દ્વારા રિદ્ધિ સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે। ત્યારે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી। સિદ્ધિ વિનાયક ધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લાડુ સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકો જોડાયા હતા। વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવશે। લાડુ સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા। તેમાં સરબદળના 69 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ લુણાગરિયા 25 મિનિટમાં 19 લાડુ આરોગીને વિજેતા થયા હતા। રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે એમનો 8મો દિવસ છે। આ 8 દિવસ દરમિયાન અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, અનેક વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે 2 સ્પર્ધાઓનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું। સૌથી પ્રથમ સાંજે 5 વાગે બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા હતી। 3 મિનિટની અંદર રાજકોટની એક બેને 40 પાણીપુરી ખાઈને આજે વિજેતા બન્યા છે। 5 વિજેતા આજે જાહેર થયા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોદક સ્પર્ધા, લાડુ સ્પર્ધાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। 2008થી આ પરંપરા શરૂ થઈ છે અને સતત આ 16મું વર્ષ છે। પણ આનંદ અને આશ્ચર્ય સાથે કહેવું પડે કે અહીંયા 18 વર્ષથી શરૂ કરીને 70 વર્ષ સુધીના વડીલ અહીં બેઠા છે અને ગયા વર્ષે જે વડીલ આજે પણ બેઠા છે એમને 21 લાડુ આરોગીને પ્રથમ નંબર મેળવ્યો હતો અને હમણાં જ તરણેતરના મેળાની અંદર એક દાદાજી અહીં બેઠા છે, એમને 22 લાડવા ખાઈને વિજેતા બન્યા હતા। એટલે આજે એક રોચક સ્પર્ધા મારી દ્રષ્ટિએ કહેવાશે ને અહીંયા થોડી જ વારમાં આ સ્પર્ધા શરૂ થવાની છે। એટલે 21 અને 22 લાડવા સુધી અહીંયા આરોગી શકે છે એ પ્રકારની આ સ્પર્ધા છે અને લગભગ 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો, તો એમાંથી અત્યારે લગભગ 30થી 40 લોકો હાજર છે અને થોડી વારમાં આ સ્પર્ધા યોજાવાની છે। આવતીકાલે એમને ઇનામ આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ સ્પર્ધા એક રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેટલા ટાઈમથી તમે આ લાડવાની સ્પર્ધામાં આવો છો? 10 વર્ષ થયા। આજે કેટલા લાડવા ખાધા? 19 લાડવા ખાધા। હજી કેટલા લાડવા ખાઈ શકો? અટાણે હજી 2 ખાઈ આપું। આટલા લાડવા ખાઈ શકો એનું કારણ શું? કામ કરી એટલે, મહેનત કરી એટલે, બીજું છે ની મહેનત બીજું કામ કરો કાકા તમે? કામ શું કરો? ખેતી કરું, ખેતીનું કામ કરું છું। ખેડૂત છો? હા। લુણાગરિયો પટેલ કણબી। ઉંમર કેટલી થઈ તમારી? 69। काका गया वर्ष से कितना लाडवा खाता था तुम? 21। लड्डू का स्पर्धा भाजपा द्वारा आयोजित किया गया है। वार्ड नंबर 3 में रहते हैं, भाजपा का भी कार्य करता हूँ। ये हमारे भाजपा वाली बहनें हैं। फर्स्ट नाम वाले को, सेकंड वाले को, थर्ड वाले को 3 को प्राइज मिलती है।